એ હંધાઈને રામ રામ. હું છું તમારો અમથો અમદાવાદી અને આજે હું તમને કોઈ ફરિયાદ કરવા નથી આવ્યો. આજે હું ખાલી નવરાત્રિ છે, અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલે છે અને ગુજરાત આખું નવરાત્રિમાં ગાંડું થયું છે. તો આજે હું તમને અમદાવાદના યોજાતા નવરાત્રિના ગરબાને અનુભવ કરાવું અને કેવો છે ખેલૈયાઓમાં ઉત્સાહ એને આપણે જાણીશું. ખેલૈયાઓ પાસે જાણવાની કોશિશ કરીશું કે તે અત્યારે વરસાદ છે છતાં પણ એ રમવાનું ચૂકતા નથી અને પોતાની એનર્જી કરી અને એક દિવસનો વિરામ હતો છતાં પણ આજે ખેલૈયાઓ આવ્યા છે રમવા માટે ગરબા. તો આપણે એમનાથી જાણીશું કે શું છે તેમનો ઉત્સાહ અને કેવી રીતે લોકો ગરબા રમવા માટે એકઠા થયા છે. ખેલૈયાઓનો ઉત્સાહને આજે આપણે જાણવાની કોશિશ કરીશું. તો હાલો આપણે ગરબા જ્યાં રમાય છે ત્યાં જઈએ અને ગરબાના ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે એ જાણવાની કોશિશ કરીએ. તો હાલો મારી હારે. ખાસ કરીને આજે એવી જગ્યા પર ઊભા છે. નવરાત્રિના આજનો આ દિવસ એવો છે કે માતાજીએ મહેર કરી છે. ગરબે રમવા ઘૂમતા પહેલાં માતાજીએ અમી છાંટણા ચાલુ કરી દીધા છે. પણ આ વખતે કહેવાય છે કે 10 નવરાત્રિ હતી આ વખતે. પણ ઓવરઓલ ગણવા જઈએ તો 9 ઉપર આંકડો આવીને ઊભો રહી ગયો છે. કારણ કે ગઈકાલે જે વરસાદે અમી છાંટણા કર્યા એટલે ઘણી જગ્યાએ આયોજકોએ પોતાના ગરબા બંધ રાખેલા. પણ અમદાવાદના ખેલૈયાઓ, અમદાવાદ નહીં પણ આખા ગુજરાતના ખેલૈયાઓની વાત કરીએ તો તમે એક એવો જોશ અને એવો ઉમંગ હોય છે દીકરાઓમાં રમવાનો, ગરબે રમવાનો, કે કદાચ કાદવ કિચડમાં એકવાર રમવાનું આવે તો પણ એ રમી નાખે. અને આજ તો એમ પણ એક અમી છાંટણા જેવું છે માતાજીનું. એટલે કંઈ નહીં તો સાઉન્ડ સિસ્ટમ, નહીં તો એક ઢોલના તાલે, શરણાઈના તાલે જે લોકો ગરબે રમી રહ્યા છે માંડવડીમાં, ગરબીમાં, એ રીતે આજે અમે પણ પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે આજે ભલે માતાજીએ અમી છાંટણા કર્યા પણ આજના ખેલૈયાઓને આ છોકરા છોકરીઓ ગરબા રમવાનું ચૂકશે નહીં. એ ઉપરાંત નવરાત્રિ પૂરી થવાનો અંત છે ત્યારે ઘણી બધા લોકોએ મજા કરી લીધી છે નવરાત્રિની. અને હજી એવો તો સમય નથી કે જે કાદવ કિચડમાં ગરબા રમવા પડે. આ એક અમી છાંટણા છે. માતાજીના આશીર્વાદ સમજીને બધા આવ્યા છીએ અને ભાવપૂર્ણ જો આજે આરતી બી કરી છે, ભક્તિથી બધા ગરબા કરીશું, ઢોલ શરણાઈ ઉપર જે જ્યાં સુધી રમાય ત્યાં સુધી રમીશું. આજના પ્રોગ્રામમાં, આજના ગરબામાં, આજના નવરાત્રિએ એવી અમારી માતાજીને પ્રાર્થના છે કે હવે 12-1 વાગ્યા સુધી અમી છાંટણા ના કરે તો સારું. હમણાં તો જો ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે રમતી આવે, બરાબર છે. એટલે વિચાર તો એવો જ છે કે જ્યાં રમતી આવે આપણે એટલું સરસ મજાનું લઈએ કે ખરેખર લોકો ઝૂમવા જ માંડે માતાજીના નામ પર. હમણાં થોડોક વરસાદનો માહોલ ચાલી રહ્યો છે અને બેશક માતાજીની કૃપા થશે તો એ બંધ પણ થશે. તો પછી તો આપણે એટલા બધા ઝૂમાઈશું. રમતી આવે છે દાખલા, મીન્સ કે પછી 3 તાળીના ગરબા હમણાં ઘણા બધા ચાલી રહ્યા છે, 2 તાળી ચાલી રહી છે, સનેડો ચાલી રહ્યો છે. એટલે અમારી પાસે ફૂલ એવું લિસ્ટ તૈયાર છે કે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે, બંધ થાય એટલે બધાને ઝુમાવવાનું અમે ચાલુ કરી ગયા. મને તો એવું લાગે છે કે નવરાત્રિમાં 9-10 જેટલા બી દિવસો હોય ને એટલા ઓછા જ મળે છે ખેલૈયાઓને. જેમને રમવું છે એમને તો કશી લિમિટ જ નથી હોતી. એટલે જેટલા દિવસો હશે એટલો ફૂલ એન્જોયમેન્ટ કરવું.
બસ 2 તાળી અને 3 તાળીમાં જ આજે બહુ સારા ગરબા લઈને જોડે જ ઝુમાવીશું અને સાથે ખેલૈયાઓ સાથે બી અમે પણ રમશું એમ. જેવી રીતે અમારા ગ્રુપ લીડરે કીધું કે અરુણ સર અને સોનલ મેમ જે રીતે બધા ખેલૈયાઓને રમાડશે એ રીતે અમે બી પૂરી કોશિશ કરીશું કે એમની સાથે સાથ આપીએ અને અમારા તરફથી પૂરો સહકાર રહેશે કે અમે બી એમને રમાડીએ. અને અમે બી માતાજીને એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જલ્દી વરસાદ બંધ કરી દે અને ખેલૈયાઓને બી મજા આવે ને અમને પણ એમની સાથે એમને ઝુમાવવાની ખૂબ મજા આવે. હવે આમ તો અહીંયા બહુ બધો વરસાદ ચાલુ છે, તેમ છતાં અગર માતાજીની કૃપા રહી અને વરસાદ બંધ થાય છે અને પ્રોગ્રામ આપણે અગર શરૂ કરીએ છીએ તો મારી સ્પેશિયાલિટી દેશીમાં છે અને હું જોરદાર દેશીની અંદર ડાકલાથી લઈને દેશી સોંગ છે, જેમ કે જિગ્નેશ કવિરાજના ઘણા બધા ફેમસ સોંગ છે એ હું ગાતો હોઉં છું મારા પ્રોગ્રામની અંદર. તો હું એ ગાઈને ઓડિયન્સને ઝુમાવીશ. હે ખજૂરી તારા ઝરમરિયાળા લીલા પીળા પોન રે, એ રીમા જીમા રીમા જીમા રીમા જીમા, એ રીમ જીમ વાયરા ચોરમી આયા, ગુણિયલ વાયરા ચોરમી આયા. આજ માત મેલડી રમતી આવે, હે રમતી આવે માડી રમતી આવે, આજ માત મેલડી રમતી આવે. આશા છે કે આજે વરસાદ બંધ થાય, અત્યારે જે ચાલુ છે થોડો એ બંધ થઈ જાય અને જલ્દીથી ખેલૈયાઓ પોતાના જે મેન છે એમાં આવી જાય અને આ અરુણભાઈ અને પોતાની ટીમ છે એ ખેલૈયાઓને વધારે ઉત્સાહથી નચાવી શકે, ગરબે ઝુમાવી શકે અને કાલની જે ખોટ હતી એ આજે પૂરી થઈ શકે એવી માતાજી અને ભગવાનને પ્રાર્થના છે. નમસ્કાર.